જેને બ્રહ્માકાર વૃત્તિ હોય 24 કલાક, તમે એને પૈસા આપો તો એને ખબર ના પડે કે આ રૂપિયા આપ્યા છે. તમે એને કદાચ સોનાનો હાર પહેરાવો તો ખબર ના પડે કે આ સોનાનો હાર આટલો કિંમતી છે. એ બાળકને ના ખબર પડે. બાળકને નવા વસ્ત્રો પહેરાવો, તમે હજારો રૂપિયા ત્યારે ખબર ના પડે કે નવા વસ્ત્રો પહેરે છે તો ધૂળમાં રમવા જતો રહે. કે તમને જ ખબર પડે કે આની કંઈક એનું કંઈક મૂલ્યાંકન છે. પણ સમજવા જેવું છે, આજે બાળકનો જન્મ છે અને આ સત્સંગનો કાર્યક્રમ રાખ્યો છે. કોઈ મરણમાં વધારે રાખે, કોઈનું મરણ થઈ જાય તો એને કાર્યક્રમ વધારે રાખતા હોય છે કે એમના આત્માને શાંતિ થાય. પણ આત્મા નીકળી ગયા પછી એમના આત્માને શાંતિ ન થાય. પણ હાજર હોય, પ્રગટ હોય એને સાનિધ્યમાં કદાચ કઈ તમે સત્સંગ ભજન કરો ને તો એના આત્માને શાંતિ થાય. મારા દીકરાઓ કદાચ ભજન સત્સંગ કરે છે, મરી ગયા પછી કોઈથી કઈ કઈ ન્યાય પડવાનું નથી. મને બાળકનો જન્મ થયો એટલે મને યાદ આવ્યું કે ભગવાન કદાચ આવતા હોય ને તો મરણ વખતે નથી આવ્યા. રામનો જન્મ થયો ને અને કૃષ્ણનો જન્મ થયો ને તો શંકર ભોળા ના થયા. એવું મને ખબર છે. એ મને ખબર છે કે બીજું રૂપ ધારણ કરી, મદારીનું રૂપ ધારણ કરી અને કૃષ્ણના દર્શન કરવા માટે ભગવાન આવેલા. હવે મદારીના રૂપમાં ભગવાન આવ્યા એટલે અંદર તો આવવા ના દે અમને. મદારીનું રૂપ સાપ ને બાપ ને ડબરું બધું લીધું એટલે અંદર ના આવવા દે. પણ જેનો એક દોર બંધાયો હોય છે, પરમ પિતા સાથેનો એક જ દોર, જન્મ જન્મનો નાતો હોય, ભલે રામ બન્યા, કૃષ્ણ બન્યા, પણ પરમ પિતા પરમેશ્વર સાથેનો જેનો દોર બંધાયેલો હોય એને પારણામાં ખબર પડે કે મારો તાત આવ્યો છે, મારો પરમ પિતા પરમેશ્વર આવ્યો છે. અને એને અંદર નહીં આવવા દે, કારણ કે એનો રૂપ અલગ થઈ ગયો છે. કાટ ઘડ્યા પછી નામ રૂપ જોવા અંતે તો હેમનું હેમ હોય, એને હેમ જ દેખાય. તમને કાટ દેખાય પણ અંદર હેમ પડ્યું છે તો કોક કરોડે કોક ને દેખાય, બધા ના દેખાય. એ પારણામાંથી તે રુદન કરવા લાગ્યા અને સાનું જ ના રહે. અને ત્યારે કોઈ એવી વ્યક્તિએ કીધું અને બહાર મદારી આવ્યો છે ને દર્શન કરવા લઈ જાવ ને અને કાંઈ એને અંદર લાવો તો આ બાળક સારું રહે. તો હમણાં પણ એવી ઘટના ઘટી કે જયારે ઘનશ્યામ અને એના પત્ની પગે લગાડવા આવ્યા ત્યારે એને અહીં નીચે મૂકી દીધું. બાળક નીચે મૂકી દીધું. માટે બ્રહ્મ સામે બ્રહ્મ લટકા કરે એને નીચે મૂકી દીધું. મેં એને ઉર્જા આપી અને પાછું એ લઈ જતા રહ્યા. પણ એની પછી મારા હૃદયમાં જે વાત હતી ને એ વાતને લઈને પછી મને આપવા માટે જે ખોળામાં આપવા આવ્યા, આવું કંઈક છે એ સમજાયું નથી. બ્રહ્મ સામે બ્રહ્મ લટકા કરે એને આવવું પડે. એ તક દેખાશે નહીં. આ કે આમાં આમ હાથ રાખો એટલે તમને કે બધા આમાંથી બધા જેવું તમારું પાત્ર હશે ને એવું આમાંથી વરદાન લઈ જશો, ભય વરદાન લઈ જશો. તમે મારા પ્રત્યે પ્રેમ હશે, મારા પ્રત્યે ભાવ હશે, મારા પ્રત્યે લાગણી છે, મારા પ્રત્યે દર્શન કરવાની અભિલાષા છે તો તમને દર્શન થશે. ભાવ હશે તો ભાવ પ્રગટ થશે, પ્રેમ હશે તો પ્રેમ પ્રગટ થશે. જે તમે લઈને અહીંયા આવશો એ અભય વરદાનમાં પરમાત્મા બેઠેલા હો. એ અભય વરદાનમાં જે તમે સામે પ્રશ્ન ઉભો કર્યો એવો જ પ્રશ્ન તમને પાછો મળે. એમ જલ્દી સમજાયું નથી, બહુ વાર લાગે એવું છે. બધા મહાપુરુષો થઈ ગયા તારે 5-5 વ્યક્તિ 10-10 વ્યક્તિ આવતા હતા. મને ખબર છે કે સ્વાધ્યાય પરિવારના પાંડુરંગ દાદા જયારે સ્વાધ્યાય ચાલુ કર્યું ને ત્યારે એ સ્વાધ્યાયમાં ખાલી 5 વ્યક્તિ જ આવતા. 2-3 ડોશીમાં આવતા, 2-3 ગઢ બુઢા આવતા અને બેસતા હતા. અત્યારે જો તો સ્વાધ્યાય પરિવારનો કેટલો વિસ્તાર થઈ ગયો તો વિચાર તો શું છે આ. ત્યારે ના ઓળખી શક્યા કે આનો પ્રકાશ ક્યાં જશે, આનો વિસ્તાર ક્યાં જશે. આ ગંગા નીકળી છે ત્યાંથી ગંગોત્રીમાંથી નાની ગંગા ક્યાં જશે બંગાળના આખાતમાં એ પણ ખબર નથી હોતી. ત્યારે એમને આમ આદમી દેખાય છે કે આ કોઈ આમ આદમી આવ્યો છે.
મહાપુરુષો તમે દાખલો લો કે આપણે સવારામ બાપા આપણા પ્રજાપતિ સમાજમાંથી ગયા સવારામ બાપાનો દાખલો લો. એ હતા તાર ગામમાં કોણ માનતું હતું? કોઈ માનતું નહોતું. એમની સાથે કોઈ બેઠક નહોતું કરતું, એમની સાથે બેસવા તૈયાર નહોતું. એટલે ભજનનો દોર લાગતો, એમને આનંદની હેલી પ્રગટતી તો ગામડે ગામડે તંબુરો લઈને ફરતા ભજન ગાવા માટે ફરતા. ઘરમાં ના ઓળખતા બોલ. અને તારે જો કેટલો વિસ્તાર, એ ઘરનાને ક્યાં ખબર હતી, કુટુંબને ક્યાં ખબર હતી કે આટલો બધો પ્રકાશ વિશ્વ લેવલે ઇન્ટરનેશનલ લેવલે આ સવારામ બાપાનો જોશી. કાલે બેલા ગયેલા કપડા ના ઓળખે. આની પાસે શું એ ઓળખી જાય ને એ એમ કે કદાચ દર્શન કરવા કોઈ આવ્યા હોય અને દર્શન કરવા માટે જોવે તો એ માટલા ગણતા હોય, બિચારા બેઠા બેઠા મેલા ગયેલા કપડા હોય અને એમ કે ભાઈ આ બેઠા એ મારા સદગુરુ છે, આ મારા પરમાત્મા છે, આ પરમપિતા પરમેશ્વર છે, મારા શરીરને સુધારો કરવા વાળા પરમાત્મા છે, મને શુદ્ધિકરણ કરવા વાળા પરમાત્મા છે. તો સામે ઉભીને કે આવા ના હોય, આ માટલા ઘડવા વાળો ના હોય કે તારે જવું ગાય કે રાખમાં રે મારો વાલો બિરાજે છે રાખમાં. શું વાત કરે? અને આ શબ્દને કોણ ઓળખે? કો એને કીધું કે રાખમાં કીધું, તું રાખમાં એમાં કીધું કે આ રાખમાં બેઠો ને તારા હૃદયમાં રાખ, અંદરો તારો બેડો પાર થઈ જાય, અંદરો મારો બેડો પાર થઈ જાય, તારો બેડો પાર થઈ જાય. પણ કોને રાખ્યું? બતાવો કોને રાખ્યું? કોઈ દેવ જબુ સિવાય કોઈ નથી રાખ્યું. જબુ સિવાય કોઈ નથી રાખ્યું. જેમ વાત કરું, જબુનું નામ અત્યારે આમ રોમટા ખડા થઈ જાય, આમ મ્યુઝિક વાગે ને આમ આપણા રોમટા ખડા થાય. જો એમ થાય કારણ કે અમારા છે, અમારા દેશના છે એટલે અમે કહેવી છીએ. અને જ્યારે આમ મ્યુઝિક વાગીને ચાલુ થાય ને સાચા રે સંતોને માથે ભક્તિ કેરા રે મોર સાચા રે. વિચાર કરો શું એ શબ્દમાં શું લીધું છે? એના શબ્દ પ્રહારમાં એવી શું ઉર્જા હશે, ચેતન્ય હશે કે આજે ઈશ્વર લેવલે એનું ભજન ગવાય છે. જેટલા સવારના નથી ગવાતા એ કાશબુનું ભજન જ્યાં વાગતું આમ જો રોકતા કરા થઈ જાય. શું કર્યું? આ કયો પ્રેમ કર્યો એને? આ કયા પ્રેમની વાત છે? આ કયા જ્ઞાનની વાત છે? આ કયા વૈરાગની વાત છે? આ કઈ તપસ્યાની વાત છે? એ જગાડવા માટે મહાપુરુષો તમારે આવતા હોય છે. અને એમ ના આવે, એના દર્શન ના થાય, એના દર્શન ના થાય. આ તો કેટલા પુણ્યનો ઉદય હોય, કેટલા તપસ્યા કરેલી હોય, કેટલું સેવાનું ફળ હોય, તારે ગુરુ આદેશ કરે કે થોડા ભીખ માંગવા માટે ના સંતો આવે. એ તો શહેનશાહના શહેનશાહ છે, રાજાના રાજા છે. એ તો એને અંદર નાભીમાંથી જવાબ આવે, આના ઘરે જવા જેવું તો જ આવે, નહીં તો ના આવે. આ દુર્યોધનના ઘરે પરમાત્મા કે કૃષ્ણ પરમાત્મા 56 ભોગ બનાવેલા. તો વિચાર કરો. અને ત્યાં જોયું કે આયા તો કોઈ એક હૃદયના ખોલેલા નથી, પ્રેમના કોઈ પલ્લેલા નથી, કોઈ ભક્તિ માર્ગમાં વળેલા નથી. ત્યાંથી પાછા વળી ગયા. અને પાછા વળ્યા ને આમ જો વિદુરજી જોઈ ગયા ભગવાન પાછા આવે છે અને એને ભોજન પ્રસાદ નથી દીધું. પગમાં દંડવત પ્રણામ કર્યો વિદુરજીએ કે ભગવાન મારા ઘરે પધારો, મારા ઘરે પધારો, મારા ઘરે પધારો. ભગવાને કાંઈ ના જોયું. સીધોજી ઝૂંપડી જેવું આસન હતું એમાં જઈને બેસી ગયા ને ત્યારે કીધું ચાલો વિદુરા ઘેર જાઈ ઓધોજી ચાલો વિદુર ઘરે જાઈ. બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી રુચિ રુચિ ભોગ લગાઈ ઓધવજી ચાલો વિદુર ઘરે જાઈ. સદગુરુને તમે બોલાવો ને તને ખબર પડે તમે કયા ભાવથી બોલો છો.
સદગુરુ તમે બોલાવો તો ખબર પડે કે તમારી મોટપ માટે બોલાવો છો, તમારા ધંધા માટે બોલાવો છો, તમારી પ્રશંસા માટે બોલાવો છો, સદગુરુને ખરીદી લેવા માટે બોલાવો છો. એ સદગુરુને ખબર પડે. એમ સદગુરુ દોડાદોડી ના કરે. કારણ કે તમારા જન્મનો તમને જે કચરો પડ્યો છે, તમારું આભા મંડળ ખરાબ છે, તમારું ચિંતન ખરાબ છે, એ તમને ના ખબર હોય. કેમ કે ઘડીએ ઘડીએ ક્રોધ આવી જતો હોય, ઘડીએ ઘડીએ તમને આસક્તિ આવી જતી હોય, ઘડીએ ઘડીએ મારા ને તારાનો દાવો થઈ જતો હોય. તો સદગુરુ જ્યારે તમારા ઘરે પધારે ને ત્યારે એક ઉર્જા સ્ત્રોત હોય એમની પાસે, એક ભજન હોય, એક ભક્તિ હોય, એક વૈરાગ હોય, એ સદોદિત શ્વાસોશ્વાસનું સ્મરણ હોય. અને જ્યારે તમે ભજન મંડળમાં સદગુરુના સાનિધ્યમાં એના કવચમાં આવી જાઓ ને ત્યારે તમારી અંદર શ્વેત કણો, લાખો શ્વેત કણો વધી જાય. તમારી અંદર લાખો શ્વેત કણો વધી જાય અને શ્વેત કણો જેટલા વધે ને એટલા તમારી અંદર પડેલા રોગનો નાશ થઈ જાય. આટલી સદગુરુમાં કૃપા છે. જો સાચા સદગુરુ મળે તો નખમાં રોગ ના હોય એને. આજે બુદ્ધના અનુયાયીઓ રોગ, એકય રોગ સારી રોગ નહીં, કોઈ રોગ નહીં. ગુરુ નાનકના અનુયાયીઓ જો એકય રોગ નહીં, નિરોગી બધા. કબીરના અનુયાયીઓ જો, આગળની વાત કરું છું, અત્યારની વાત નથી કરતો, પહેલા સૌકાની વાત કરું છું. એકય રોગી. કેમ કે સદગુરુના કવચમાં રહેતા હોય, એના આભા મંડળમાં રહેતા હોય. સદગુરુને એમ ના સમજો કે એ તમારા શુદ્ધિકરણ માટે આવતા હોય છે. એ નાનું મોટું નથી જોતા, એ તમારા પાપય નથી જોતા, કે તમારા પુણ્ય નથી જોતા, કે તમારું દાનય નથી જોતા. સદગુરુ એટલું જ જોઈએ કે અહીંયા આવ્યો છે ને તો એનું શુદ્ધિકરણ થઈ જાય, એના ઘરમાં શાંતિ થઈ જાય, એના રોગ જતા રહે. એનું એક જ કારણ, પહેલું સુખ તે જાતે મેળ્યા. પહેલું સુખ આપણું શરીરનું સુખ છે. શરીરનું સુખ જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી ગુરુ કર્યા એના કામમાં. પહેલું શરીરનું સુખ માંગો સદગુરુ આગળ. પહેલું સુખ તે જાતે મેળ્યા, શરીરનું સુખ હોવું જોઈએ. પછી આગળ કીધું કે પ્રાણી માત્ર પર દયા રાખો. તો તમે શું રાખો છો? પ્રાણી માત્ર પર. કીડિયારો પૂરવા જાઓ, કબૂતરને જુવાર નાખો, કૂતરાને રોટલી નાખો. કારણ કે સમજતા નથી, ગહેરા ઉતરતા નથી શું કહેવા માંગે છે. પ્રાણી માત્ર ઉપર કેવો? ઓનલી પ્રાણી માત્ર. માત્ર એટલે એક જ થાય. પ્રાણી માત્ર ઉપર દયા રાખો. કયો પ્રાણી? તો તમને પ્રાણી જ કીધા છે, મનુષ્ય પ્રાણી જ કીધેલા છે. પ્રાણિયા ભજી લેને કીર્તાજી, પ્રાણિયા ભજી લેને કીર્તાજી, मन को आवे वारंवार प्राणिया. प्राणी કીધો તમે પ્રાણી છો. તો પ્રાણી માત્ર પર આપણી અંદર 5 પ્રાણ છે. પ્રાણ અપાન વ્યાન સમાન ને ઉદાન, એની ઉપર 5 પ્રાણ છે. પૂર્ણ કુકર્મ ધનંજય. તમે જે જાડા થાવ છો ને ધનંજય વાયુ છે. અને મરી જાય પછી જાડું થાય ને એમાં ધનંજય વાયુનો પ્રગટ થાય એટલે એ પડતું ધીમે ધીમે જાડું થતું જાય. આ 5 પ્રાણ જેને એક ઘરે લાવ્યા હોય અને 5 પ્રાણની જે સિદ્ધિ જાણતો હોય, 5 પ્રાણથી સર્વનું કલ્યાણ કરતો હોય, 5 પ્રાણની જે નિસ્વાર્થ ભાવ હોય, સમજ્યા? અને જેની પરાકાષ્ઠા જાણતો હોય, કોણ કઈ ભૂમિકામાં અટકી ગયો છે. સુભેશા સુવિચારા તરુવાંશા સત્વાપતિ પદાર્થા ભાવેની કે આસન શક્તિ કે તુર્યા કે મૂળાધાર સ્વાધિષ્ઠાન મણિપુર અનાહત વિશુદ્ધ આજ્ઞા કે સહસ્ત્રાર ક્યાં અટકી ગયેલો આ શિષ્ય છે. એ શિષ્યને ત્યાંથી ઉપર લઈ જાય ને એને સદગુરુ કહેવાય. ઉપર લઈ જાય, અટકી ગયા એથી ઉપર લઈ જાય. સાયા તું બડો ધણી તુझसे બડો ન કોઈ, જેના સર પર હાથ દીએ જગ में બડો કોઈ. અને અનુભવ કરો, કોઈના ઘરે જશો ને તો તમને આનંદ આવશે. સત્સંગી છે ને કોઈ ભજની પુરુષ તમને બેસવાની ઈચ્છા થશે, આનંદ થશે. પણ કોઈ એવા કકળાટિયા છે, બે માણસ ઝઘડા કરતા હોય, કકળાટ કરતા હોય, સમજ્યા? ઈર્ષ્યા કરતા હોય, રાગ દ્વેષ કરતા હોય, એના ઘરે જાવ ને તો તમારા જે શ્વેત કણો છે ને એનો નાશ થઈ જશે. નબળા થઈને આવશો ઘરે, દુઃખી થઈને આવશો. એટલે કીધું તીરથ કરે એક ફળ,
संत मिले फल चार, सदगुरु मिले अनेक फल, कहे कबीर विचार। तीरथ करवाથી એક જ ફળ મળે તમને, ગમે એટલા હર્ષે તીરથ કરો, 101 તીરથ કરો, કશું મળે નહીં, ભોતરું ના મળે તમને। તીરથ કરી એક ફળ, એક જ ફળ મળે તમને, અને ઘરે આવો તો વપરી જાય। સંત મિલે ફલ ચાર, ચાર ફળ પણ મળે તમને, અમર ફળ, મુક્તા ફળ, કાય ફળ ને જાય ફળ। તો જાય ફળ તમે આ દૂધ પાકમાં નાખો નહીં, આ બધું બહુ આ બધી બહુ ગુડ વાતો છે, પણ તમે કોઈ પૂછ્યું જ નથી। આ તમે પૂછવાની વાત જ નહીં। બાપુ આવ્યા પગે લાગી લીધું, આ છોકરાને માથે હાથ મૂકો, આ નવી વહુ છે, બાપુ એના આશીર્વાદ આપો કે બાળક થાય। લે આના માટે બાપુ આવ્યા, તમારા માટે, આ છોકરા માટે કે તમારા ધંધા માટે બાપુ આવ્યા છે, તમારા કલ્યાણ માટે બાપુ આવતા હોય છે, તમારી ઉદરગતિ માટે બાપુ આવતા હોય છે। મહાપુરુષો તમને ભૂલી ગયા છો, પોતાના સ્વરૂપનું, એ સ્વરૂપને યાદ કરવા માટે મહાપુરુષો પધારતા હોય છે, પણ તમે તે બીજી માંગણીઓ કરતા હોય છે। ભૌતિક સુખ એટલે તમે જડ બની જાઓ છો। આ સિઝરિંગ કેમ કરવું પડે ખબર છે? કારણ કે દરરોજ તમે સીઝન ભરવાની વાતો કરતા હોય, ઘઉં ભરવા છો, સીઝન ભરવાની વાતો, જેટલી સીઝન ભરવાની વાતો કરો એટલે તમે જડ જેવા થઈ જાઓ। પછી જે અંદર પેટની ઉર્જા છે, ઉર્જા ઘટી જાય, એટલે એ સીઝન ભરવામાં તમે સિઝરિંગ કર્યું તમે ને સિઝરિંગ ના કરવાની આવે। પશુ પક્ષીને ક્યાંય સિઝરિંગ કરવાની નથી આવતી, તમને કેમ કરવાની આવશે? આવે જ નહીં કોઈ સિઝરિંગ કરવાની, કારણ કે તમારી શક્તિને તમે વેડફી નાખી છે, તમારી ઉર્જાને તમે કાઢી નાખી છે, જડવા કાઢી નાખી છે, ચેતન તરફ કદી જોયું જ નથી, એટલે શક્તિ વેડફી। જેમ બાળક નાનું છે, એના તાળવામાં આંગળી લગાવશું તો પોચું હોય છે, અને કદાચ હાથ ધીમે મૂકો ને તે થરકારો આપે। આપણે શ્વાસ લઈએ છીએ, અહીંયા નાભીથી શ્વાસ અહીંયા સુધી અત્યારના ચાલે છે, આ બ્રહ્મ બાળક છે। તમે સુવાવડમાં 1.5 મહિનો સૂતક પાળો છો, તમને ખબર નથી સૂતક એટલે શું, સુવાવડ એટલે શું ખબર જ નથી। બ્રાહ્મણોએ, પંડિતોએ, વેદિયાઓએ એવું તમને જે વળગાડી દીધું આને કે સૂતક કહેવાય। શબ્દ સત્ય છે, પણ કોઈની પૂછ્યું નથી, બોલ મારી કોઈની પૂછ્યું નથી તમે કે આ સુવાવડ એટલે શું, સૂતક એટલે શું। કેટલી બધી ભ્રમણા છે, હજુ તો ભ્રમણા કઈ નથી, હજુ તો અહમ છે, શરીર ભાવ છે। હું પૈસા વાળો છું, હું બંગલા વાળો છું, હું મોટો છું, હું આવી નોકરી કરીને આવ્યો છું, આટલા બધા અહમ લઈને ફરો છો, ક્યાંથી કોરા થવાના તમે? ના કોરા થાવ। સંતોની નિંદા કરશે બધા, પણ તમે કોરા થાવ। કોરા થાવ તારે કહેવાય કોરા કોરા કાગળિયામાં લખું તો એ ન લખાય રે, કોરા કોરા કાગળિયામાં લખું તો એ ન લખાય રે, એવા મારા સદગુરુના ગુણના કેમ પમાઈ રે, કોરા કોરા કાગળિયા। સદગુરુ તમને કોરા કરવા માટે આવે છે, તમારામાં એવા અક્ષર લખાઈ ગયા સાડા નવડા, પણ સદગુરુ પાસે રબર છે, એ તમને કોરા કરી નાખે। તમારા પાપ ના જોવે, તમને રોજ ના પૂછે કે તમે કેટલા પાપ કર્યા છે, એ આંગળીએ આવીને કોઈ પૂછે કે બાપુ તમારા શરણાગત છું, એટલે આમ તો એ કોરો થઈ જાય, કોરો થઈ જાય। તો સુવાવડ એટલે શું, એટલે સારું, અને વાવડ એટલે સમાચાર। શું થાય, શું કહેવાય? સુવાવડ। વાવડ એટલે સમાચાર થાય, અને શું એટલે સારું, શું તો કુવાવડ લખવું।